તો જે લોક ધર્મ વનમાં ગયા પછી શું કરવાનું એની ચર્ચા છે. આપણે જાય તો ખરી મંદિરે, લોકોને એમ લાગે કે મંદિરે ગયા છે, અરે મંદિરે જે ઓટલે વાત થાય ને એવી તો હાલના સમાચારમાં ન આવે, એવી ચર્ચાઓ થતી હોય. અને અહીંયા જો અહીંયા લૌકિક વાતો કરવી તો જાવું જ નહીં. શું હાલે શું ન હાલે એ બધું જો મંદિરે ખબર પડી જાય એના માટે ન જવું. તો જે લોક ધર્માન સેવસ્ય સાધુ પુરુષ, સાધુ પુરુષોની સેવા કરવી, સત્સંગ કરવો. હે પિતાજી, આ વનમાં જાવું, ગોકર્ણ મહારાજને, ગોકર્ણ મહારાજ એના પિતાને કહે છે વનમાં જાવું. એનો દીકરો તો કહે વનમાં જાવ ત્યારે આ કરવાનું, પણ ખબર કેમ પડે કે આપણે વનમાં ગયા? જનક રાજા જ્યારે માથાનો એક વાર સફેદ આવ્યો અને તરત છોડી દીધું બધું. હવે મારે આ બધું ન કરાય, હવે મારે વનમાં જવાનું. તો જનક રાજાને વિચાર આવે એવું નથી, આપને વિચાર આવે. જનક રાજાને વિચાર આવ્યો કે એક ધોરો વાળ આવ્યો ને તો બધું છોડી દેવાય, એમ આપને વિચાર આવે. એક ધોરો આવે તો આપને વિચાર આવે. કયો આવે? કયો આવે? બેનો હસે છે ને ખબર હોય. એ કાળા કીધા ને ધોરા કીધા, એ કાળા કીધા ને ધોરા કીધા, આ રંગ લાગ્યો નહીં તને રાતો, હરિના ગુણ કેમ નથી ગાતો, હરિના ગુણ કેમ નથી ગાતો. આ વાત નીકળેલી યાદ આવ્યું. એક ઘરમાં લગ્ન હતા, બધાય બેહી ગયા. રકાબી કાચની, સમજો ને, કાચની રકાબી બધાય. કોણ ખબર છે? વડીલો બધા, 60 વર્ષથી માંડીને 100 વર્ષના બધા બેહી ગયા. હાથમાં રકાબી બ્રશ, પૂરું થઈ જાય જે કામ આવે ને પછી આમ કરી વડીલો બધા ભેગા. એવામાં એક છોકરો આવ્યો, એનો ઈ જ કુટુંબનો છોકરો આવ્યો, અને ઈ ઓલા કેચ પેન ના કલર હોય ને એમાંથી વ્હાઈટ કલર લઈને વ્હાઈટ કરતો હતો. નાનો છોકરો. વડીલે કીધું કે અમે 60 વર્ષના છીએ, અમારે તો કાળા થઈ ગયા, આટલે ધોરા કરી છે. તું તો નાનો બાળ છો, તારે તો કાળા નથી, તું કેમ ધોરા થાલ? તો કે આપણા ઘરે પ્રસંગ છે, એકાદા તો વડીલ જોઈ ને, આપણા ઘરે પ્રસંગ છે તો એકાદો તો કોઈક વડીલ જેવો છે ને, એટલે હું તમે બધા જોવાની આવ. તો કહેવાનો ભાવ છે, ક્યારે ખબર પડે કે વનમાં જવું, ક્યારે ખબર પડે કે મૂકી દેવું. કોક એમ કે છે કે જનક રાજા જ્યારે મુગટ પહેરતા હતા ને તો મુગટ વાંકો થયો તો સમજાઈ ગયું છોડી દો. આ મુગટ વાંકો થાય ને એ આપને ખબર પડી જાય, ભલે આપણે પહેરતા નથી પણ આપને ખબર પડી જાય કે આપણો મુગટ વાંકો છે કે સીધો. હવે હું જે વાત કરું છું એમાં તમારે નક્કી કરવાનું કે તમારો બધાનો મુગટ સીધો છે કે વાંકો. ભલે કોઈ કહેતા નહીં, મનમાં રાખજો, પણ ખબર પડી જાવી જોઈએ આમાં કે તમારો મુગટ વાંકો છે કે ટેડો આડો છે. હાલો પ્રયોગ કરીએ, નાનકડો છોકરાઓને કેમ ભણાવી ત્યારે પ્રયોગ થાય એમ આપણે પ્રયોગ કરી કથામાં. કે જ્યારે તમે ઘરે જાઓ, જ્યારે ઘરે થાવ ત્યારે તમે જાઓ ત્યારે ટોટલી વાતાવરણ શાંત થઈ જાય, ટીવી બંધ થઈ જાય, તમે સોફે બેહો એટલે માંગ્યા વગર પાણી આવી જાય તો હજી તમારો મુગટ સીધો છે. અને તમે જાઓ છતાંય ટીવી નું વોલ્યુમ ઓર ફાસ્ટ થાય, પાણી માંગો અને આવે ને હાથેથી પીવું પડે તો આપણો બધાનો મુગટ બહુ હસતા નહીં ને, મને જ ખબર પડી જશે કેનો સીધો છે ને કેનો ટેઢો છે. હા, બીજું કે આપણે જઈએ અને કોઈ કજિયો થયો હોય ઘરમાં અને આપણે જાય અને હાવ વાતાવરણ શાંત થઈ જાય કે આ ફલાણા આવ્યા છે, હવે નો બોલાવ્યો, ચૂપ, હાવ ચૂપ, બંધ, તો આપણો મુગટ સીધો છે. અને આપણે જાય તો કજિયો ચાલતો હોય એમાં આપને ખબર ન હોય અને બધા આંગળી ચીંધીને આપણું નામ દે, તમારા હિસાબે, તમારા હિસાબે, તમારા હિસાબે, તો આપણો મુગટ ટેઢો છે.
કોઈ ઘરમાં પ્રસંગ હોય અને તે પહેલા આપણે પૂછવામાં આવે, આયોજન કરવાનું હોય, તે પહેલા આપણે પૂછે કે આ ઘરમાં પ્રસંગ છે, આ કરી કે ન કરી, આમ કરાય કે ન કરાય, બધી જગ્યાએ સલાહ લેવામાં આવે તો આપણો મુગટ સીધો છે. પણ ખબર હોય, બહારથી સમાચાર મળે કે આવડું મોટું આયોજન છે, આપણા ઘરનું જ આયોજન છે, અને આપણે જાય, આપણે કોઈ ન કહીએ, કાંઈ છતાં નહીં, આપણી આડી હવડી વાતો કરીને આપણે બોલાવી, છતાંય બોલે નહીં, તો આપણો બધાયનો મુગટ ટેળો છે. તો ધર્મ ભજસ્વ સતતમ તેજલોક ધર્માન જે વસ્ય સાધુ. આવા વ્યક્તિઓને વનમાં જવું, અને વનમાં જઈ અને નિશ્ચય એનું કલ્યાણ થાય. પિતાજી વનમાં ગયા, પાછળથી ધુંધુકારી હવે તો સ્વતંત્ર સ્વચ્છંદતામાં ફેરવાઈ ગયો, પાપી હતો, મહાપાપી થયો. આ બાજુ ગોકર્ણ મહારાજ તીર્થયાત્રામાં જતા રહ્યા છે, અને પાછળથી કોઈ ન કહેવા વાળું 5 ગણિકાના ચક્કરમાં ફર્યો. આ 5 ગણિકા કઈ શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ 5 ગણિકાના ચક્કરમાં ધુંધુકારી પડ્યો છે. એને તૃપ્ત કરવા, એને રાજી કરવા માટે એ ધુંધુકારીએ ચોરી ચાલુ કરી, બ્રાહ્મણનો જીવ છતાંય એવા એવા પાપ કર્યા, શાસ્ત્રમાં તો લખેલા બોલી હગાઈને એવા એવા પાપ કર્યા છે. અરે રાજાના દરબારમાં ચોરી કરી ધુંધુકારીએ એ ગણિકાઓને આપ્યો છે કે આલિયો પ્રસન્ન થાવ. એટલું બધું ધન હતું રાજાના દરબારમાંથી ચોરેલું. આ ગણિકાઓને એમ થઈ ગયું કે આ રાજાને ખબર પડશે તો આની હરમની મારી નાખશે, આપણે મારી નાખશે. શું કરાય, આને જ મારી નાખો. આહા, મારવાના કેટલા કેટલા પ્રયત્ન કર્યા. એ પોતાના જ ઘરમાં, પોતાના જ રૂમમાં ધુંધુકારીને બાંધ્યો છે. ઘણી પ્રકારના ગળા દાબીને કેટલા પ્રકારના મારવાના પ્રયત્ન કર્યા છે, જીવ નથી જતો. અરે ધગધગતા અંગારા મોઢામાં નાખ્યા, અને છતાંય જીવ માન ગયો. અરે બ્રાહ્મણ હોવા છતાંય બગડ્યો, એની સજા છે.